જય માતાજી મિત્રો, આવી ગયા છીએ ધંધા ઉપર. થોડું મોડું થઈ ગયું, કેમેરામેન હુઈ રહ્યા હતા હજુ રાતે વાસી ઉતરાણ કરી એટલે બોલી મિત્રો કેમેરામેન. જય માતાજી કયો. જય માતાજી મિત્રો, આવી ગયા છે. આશા રાખીએ કે બધા મિત્રોની ઉતરાણ હારી જઈ છે. જવાનું આજ પર્વતપુરા જવાનું મિત્રો, બેસણામ જવાનું હોય. અમારા ભણો એક એક્સપાયર થઈ ગયો તો ઉતરાણ પહેલાં, એટલે આજ બેસણું હોય તો એ જવું મિત્રો. તો ગોવાજી હોય અંબાલસિંહ એક અમારા ગામના મિત્ર પેલા ભાવભાઈ આપણે પહેલાં વિડીયોમાં આવ્યા હતા. એ આજ આવશી નાસ્તા ક્યાંથી કીધું હોય હેલ્પ કરવા. આવી તો બરોબર, ના આવી તો ભાઈ ગોવાજી ઇડલી વેચી હું જઈને આવતો હું બરોબર. આ તો ગ્રાહક કે બનાવી દે તો બનાવી દેવાના, પછી ઓછું ભાવતું હોય એટલે પછી જોવું પડે. આ તો ગ્રાહક નહીં યાર પતિ ના આવે, કહેવાનું તો પેલા ઓછું ભાવ બનાવી દઉં કે તમે પૂછવાનું બરોબર મિત્રો. તો હું જઉં પર્વતપુરા બેસણામાં પ્રવીણભાઈ મળતા આવીએ. પ્રવીણભાઈ મળીને આવું બરોબર. અને ગોવાજીના રોમ રોમ કહેતા ચા મેળવીએ. ગોવાજી કાંઈ ઉભરા તો નહીં લાવીએ કે અત્યારે બહુ ટાઈમ નહીં, દાઢી કરાવવાની હજુ મિત્રો. તો હું જઉં દાઢી કરાવવા, ગોવાજી ચા બનાવવા તો ફરી આવીએ, પછી ચા પી અને પછી નીકળીએ મિત્રો. તો મિત્રો ચા પી લઈએ, દાઢી કરાવતા આવ્યો. બે ત્રણ બાલ આવ્યા હતા. ટકો એ વેરા સાથે કઢાવી નાખ્યા. ટ્રેક્ટર ફેવરાઈ દીધું, છેડાઈ દીધું મિત્રો. 30 રૂપિયા વાળી દાઢી કરાવી દીધી અને ચા પી લઈએ મિત્રો. તમે પીધી? ચલો મિત્રો ચા પીવા ચાલો. હા ચા પી લઈએ મિત્રો. તો ચલો તમે પણ ચા પીવી હોય તો મિત્રો. ઓકે મિત્રો, તો બન્યા રહેજો આજના નવા બ્લોગમાં. હડકો દડકો જય જડકો ઉલ્લુ પાચે શ્રાવણ ગાજે ઉણ મૂળ ધતુરા ખજૂર. ગોળી ગળવાની એને પાણી ઢોળ દીધું તો ડાયા ને તો ભરતા અમારા આઠું જોવા મને કે ડાયા બહુ મને એમ કહી યાર શું કહેવાય આઠું ભરતું પેલા ગોળી. ઓકે મિત્રો, મહેમાન આવી ગયા અમારા આઠું ને. હવે જઈએ પર્વતપુરા અને જઈને આવીએ મિત્રો. આ જો અમારે હાડી હતી, નવી હાડી અમારે આવી. આ જૂની હાડી ગોવાજી ઘેરથી બતાવું. મોમાં પેલી બાજુ જાઓ, ગોવાજી ઘેરથી. અમાર મોરવાઈ, અમારા બેના મોરવાઈ. જો હાડીઓ આ તો બધી હાડીઓ જોવા મળશે ને બધા આઠું. ઓકે મિત્રો, તો બન્યા રહેજો. મિત્રો ના પાડે ઘર બતાવવાનું નહીં બતાવું. જુઓ ગોવાજી ને ઘેર થી ઘર બતાવવાનું ના પાડે. ગોવાજી નું ઘર કીધું ને બતાવવાનું, જોયું ને. હવે શું કરવાનું કયો? આ ગોવાજી ને ગોઠતા નહીં મિત્રો. જે કહેવું હોય કોમેન્ટમાં કહી દેજો. આ જુઓ અને પાછળ નામ દર્શક મિત્રો હમણાં એમ બોલતો હતો પાવ નેચા ઉતરે એટલે ગોવાજી કરતા કારીગરી બોલવાનો બરોબર. થોડા સમયમાં આવશે આપણા વિડીયો બોલવા. જો લાગી પાવ એમ કહી કે ગોવાજી તો હું રવિએ ને એમ કી પાવ. ના જાય આ બધા જતો છે મિત્રો વિડીયો.
જાય કોઈ ચોય ના જાય. હમણાં પહોંચી જઈએ મિત્રો. તો મિત્રો આવી ગયા છીએ પરબતપુરા. હવે બેસણામાં જતા આવીએ. બેસણામાં બેસીને આવ્યા મિત્રો. આ પ્રવીણભાઈ પરબતપુરાના બરાબર. આપણા સબસ્ક્રાઈબર રોજ વિડીયો જોવી, એમની કોમેન્ટ હતી કે તમે આવો આપણે અહીં આવવાનું ચેન્નાઈ ગોઠવી. અમારા હાડુને કહી કે મને લેતા જાઓ પણ હું થોડું આવી નહીં કે હમણાં અહીં એટલે આવી નહીં કે પ્રવીણભાઈએ. તો આજ પરબતપુરા આવ્યા હતા તો સ્પેશિયલ પ્રવીણભાઈ ભેગા થઈ અને પછી કહું જઈએ એટલે પ્રવીણભાઈ ભાવ ભર્યું આમંત્રણ હતું તમારું. પછી આબુ બેબી હા શું કરજો. હા બરાબર. તો કહું એટલે સ્પેશિયલ ભેગા થઈ બાય બાય આમ કરો તો કહું ભેગા થઈને જઈએ. તો હવે આપણે હવે એમના આમંત્રણ આવતા જઈએ કે તમે અમારા નાસ્તો અમે કરાવીશું બરાબર પ્રવીણભાઈ. બીજી શાંતિ તબિયત ઓકે પ્રવીણભાઈ? આલ્બમ ને પ્રવીણભાઈ એમના જૂના ફોટા બતાવી પ્રવીણભાઈ સારી સાચવીને રાખી જૂની યાદો. જો કઈ સાલની કહેતા રહેજો પ્રવીણભાઈ. પ્રવીણભાઈ 60 વર્ષ થયો, મારા પપ્પાને 65 થયો. જો પિક્ચરના હીરો પ્રવીણભાઈ કેવા શોખીને પિક્ચરના હીરો જોડી ફોટા પડાયેલા. જો પ્રવીણભાઈ આરે પ્રવીણભાઈ તમારો ફોટો? હા મારો ફોટો. સુનિલ શેટ્ટી, આમિર ખાન સૈફ અલી ખાન પછી પેલો હા પરેશ રાવલ. પછી આ તો આપણે ઘટોગજ. હા એ જો ચસાની અજીત અસરાની આ કિરણ કુમાર. આ કઈ સાલનું હો પ્રવીણભાઈ? આ લગભગ 1990 ની અંદર પ્રવીણભાઈ. તો તમે તો ફિલ્મોના શોખીન હતા? પેલા મને એન્ટ્રી હતી. હા એમાં કોમ કરેલું તમે? શૂટિંગમાં કોમ કરતા પ્રવીણભાઈ. લ્યો ખરેખર શૂટિંગમાં બધે. હા શૂટિંગ 1990. હા પ્રવીણભાઈ એડિટિંગ કરી આલજો મારા વિડીયો. પ્રવીણભાઈ આપણે પૂછ્યા હતા. જો જેકી શ્રોફ. હા જેકી શ્રોફ. વિનોદ ખન્ના, સુનિલ શેટ્ટી, ગુલશન ગોવર. હા જેકી શ્રોફ. પ્રફુલ દવે ગુજરાતી. હા ગુજરાતી. કેટલો વર્ષ કોમ કર્યું પ્રવીણભાઈ? લગભગ 10-12 વર્ષ કોમ કરેલું. અનુપમ ખેર, ફિરોજી નાની, કિરણ કુમાર. ટોટલી બોલિવૂડના કોઈ બાકી નહીં. પછી રીન રોય. હા નાગિન પિક્ચર રમવાનું. હા અરુણા ઈરાની. હા અનુપમ ખેર. હા આદે પંચોલિયા. અરે સુજીત કુમાર. હા તો બહુ જૂના આ તો કારીગર હી પ્રવીણભાઈ. તો યાર અમારા મોરના હીરો હી. કરણ કપૂર. તમે કરિશ્મા કપૂર. હા ખરું. તો પ્રવીણભાઈ અમને ઓછું ફાવતું છે કોઈ તો તમે માહિતી આલતા રહેજો. પ્રવીણભાઈ માહિતી આલજી. કોઈ આપણે તકલીફ પડે કે ભાઈ જરૂર પડે તો ખરેખર તમે તો પછી ચમ છોડી દીધું આપણને? સમયના લીધે. એ વખતે પગાર ઉપર હતા. કામ ઉપર રોજી. હરેક પિક્ચર ઉપર ફિલ્મ શૂટ ચાલો નહીં તો મહિનો ચાલવાનો તો મહિના પછી ઊંચો કર્યો. એમાં તમારું કોમ શું હતું? મારે સેટિંગ
અત્યારે સેટ હોય ને હા. ગોઠવવાનું. એમનું કહો. સેટઅપ બધું કરવાનું પ્રવીણભાઈના હાથમાં હતું. બરોબર. તો પ્રવીણભાઈ 12 વર્ષ જેવું કર્યું. આવો ના ઈમાં ના બા ઉપર 12 ઉપર કર્યું. તો પોતાનો સ્ટુડિયો બનાવો તો પ્રવીણભાઈ. આમાં તો બહુ લોબી લાઈન છે મને બહુ વિચારી હા. પોતાને ખેલે એમ સાચી વાત. ટીમ વગર કોમ ના ટીમ થાય. વર્ક મને ટીમ વગર કોમ ના Team થાય. work. સોશિયલ મીડિયાનું બહુ કાઠું જો પહેલા પ્રવીણભાઈ મને સમજીએ કહેવા મોણો મળે મને ઇવન કારણ કે અનુભવ આજે એ કરવું બહુ કાઠું. પ્રવીણભાઈ હું એકલો કરું હું થાકી જાઉં એક વાર મારા રાતે કારણ કે 40 મિનિટનો વિડીયો અત્યારે કોઈ અપલોડ નહીં કરતો આપણે હું કરી દઉં. પ્રવીણભાઈનો આલ્બમ જોઈએ થોડીક વાર ફોટા જોઈ અને પછી નીકળીએ મિત્રો. તો દર્શક મિત્રો પરબતપુરાથી હવે ઘર બાજુ નીકળીએ છીએ તો રસ્તામાં અહીંયા પરબતપુરામાં કુબી અને ફુલેવર બહુ થાય તો તમને થોડું બતાવું કુબીનો સીન સારું વ્યવસ્થિત લાગ્યું. અને આ દર્શક મિત્રો શબ્દ ગોવાજીને ઘેરથીનો બરોબર યાદ રાખજો. આવો આ કુબી બતાવો મસ્ત કુબીના દડા ફૂલ જેવા મિત્રો કમળના જો આવડી કુબી આવી છે સમજો મિત્રો. આ કુબી કેવી મસ્ત લાગે ફૂલ જેવી અને પેલી બાજુ પાકી જઈએ ને આ પાકી જઈએ પેલી બાજુ આ બાજુ એનો આ નેની વાઈ જો ફરી આરી પાકી જઈ છે હવે એના પાછળ આરીએ તૈયાર થાય તો મસ્ત સીન લાગે આમ વ્યવસ્થિત કેવું વાયુ. તો આપણે તો વહી કોઈના ખેતરમાં તોડવાની જરૂર નહીં. હાટુએ આલી હો મિત્રો માં હાડીએ આલી છે. ચલો હવે જઈશું કરબાટ. કેમેરામેન અમારા હાટું બને આજ અને હાડીઓ બેઠી હ ખી કરે. આ જો અમારે જો ફાટલે ને એવું ઓઢી લીધું હોય ને ઘા આ જો ચો હી બેઠો કે ગોડા હા તો એમ કી જો બાહુ આવી નાસ્તા સેન્ટરે આવી ગયા છીએ. ભાઉભાઈ આવ્યા જો ભાઉભાઈ આજે આ બહુ સારું કર્યું યાર. ખૂબ ખૂબ આભાર ભાઉભાઈનો. આવી ભાઉભાઈ આવતા રહેજો એવી આશા રાખીએ છીએ. પેલા ગોવાજી બતાવો પેલા ગોવાજી મિત્રો. આ તવો બતાવો તવો જો મિત્રો ભાઉભાઈએ કમ્પ્લીટ કર્યો ડાયરેક્ટ એટલે સીધું તેલ મારી અને પછી ડુંગળી ગઈ અને મેઠું નહીં તો પહેલાં તેલ મારી દીધું અને પછી ઉપર ડુંગળી ગઈ દીધી કમ્પ્લીટ પોલિશ થઈ આમ જો નજીકથી બધા પછી હમણાં ભાઉભાઈ કમ્પ્લીટ કરી અને મુહૂર્ત કરો આજે આ જો સેમ્પલ ભાઉભાઈ ખાલી ચેક કરી હતું. હવે ભાઉભાઈ બનાવશે હમણાં એટલે ફરીથી બતાવું મિત્રો કેવું બને એના ઉપર તો બરોબર. થોડું બેટર લાવવાનું લાવી દઈએ ત્યાંથી જે ફૂટો જો ચટણી થઈ રહી ચટણી થઈ રહી ચટણી લાવવાની લાવી દઈએ. સંભારે લાવવાનું મટીરિયલ પત્યું હોય એટલે લાવી દઈએ. ઓકે જો ભાઉભાઈએ ઉત્તપમ બનાવ્યો અને આ ગોવાજીના હાથની ચા હવે પીએ ને તાણા શાંતિ થયો મિત્રો. જો ભાઉભાઈનો ઉત્તપમ લાગે ને ઝૂમ કરીને બતાવો મિત્રોના બતાવો ઝૂમ કરીને ભાઉભાઈનો ઉત્તપમ. હા ઓકે મિત્રો હાટુને હવે હેડ્યા મિત્રો. જો હવે જઈ ઘરે હેડે હવે રે હાલ જ આવ્યા એટલે ભાઉભાઈને નાસ્તો કર્યો કે નહીં ગોવાજી તમે કોઈ? હા નાસ્તો કર્યો તો બરોબર કમ્પ્લીટ મટીરિયલ પતી ગયું હતું મિત્રો. ફરીથી ઘરેથી જઈને લઈ આવ્યા તો આજ તો વેપાર કર્યો ગોવાજી જોરદાર. કાભા કાઢ નાખ્યા તો મને છૂટો કર્યો કે ફર તું તાર ફરવું હોય કે એમ કહી મિત્રો ચાલે ને. ભાઉભાઈ આવ્યા તે સારું પેલું એ થઈ જાય. હવે ભાઉભાઈએ કીધું કે તમે તાર મને ફોન કરી દેવાનો કોઈ કામ હોય તો ટેકો સારો મળ્યો ભાઉભાઈનો મિત્રો. ઓકે કેટલા વાગ્યા હા? 1:30 વાગ્યો મિત્રો. હા ઉત્તપમ બતાવો મસ્ત ઉત્તપમ બનાવ્યો યાર ભાઉભાઈએ. ડીશમાં લઈને પછી બતાવો. હા બોલો ઘરે ઢોસો વાળવાનો. હા હા 200 ના સૂટા હાલ દઈએ. જો આમાં હાડી છે 200 ના સૂટા લેવા આવ્યો. એકદમ ઝેણો હાડી અને એનો જ હાડી હો બુઆજી. સંભાર વેડજો ચટણી અલગ. હા જો મિત્રો ભાઉભાઈનો ઉત્તમ મસાલા ઢોસો ભાઈ ગોવાજી ઘેરથી નો
દલસીરભાઈ ખુશ થઈ જવા જુઓ મિત્રો કે ઉત્તપમ ખાસી તો અરવિંદભાઈ નો જ જો દલસીરભાઈ આ લો દલસીરભાઈ ઓકે ચટણી જુઓ સંભાળ જુઓ તો કહેજો ઓકે ઢોસાનો ઓર્ડર ઢોસો બનાવી ભાવ ભાજી બધી નાખવી હા ભાજી જુઓ મિત્રો આલુના મસાલાની મસાલા ઢોસાની ભાજી એક નંબર ભાવભાઈ બનાવીએ બાર કરી આલો કોઈ હા એટલે પાર્સલ કરી આલો કે કોઈ ખાવ હોય તો ખવડાવી દો ને ગ્રાહક ખુશ થઈ જાય ગ્રાહકને સંતોષ એક વાજી આપણો હવા બોલ્યા હા ઈવન ગન્નો ભાડીને જો ચો અહીં ઈવન ગન્નો જો ઈવન ગન્નો કુબીના દડા મના લે અમાર હાડી એને હારે ઉઠાવી હોય અહીં બોલો ગોવાજી શું કહેવાનું તકનો લાભ ઉઠાવી યાર અને આ ચાલે લ્યો ઓકે મિત્રો ઢોસો પાર્સલ થઈ ગયો ને જો ઘરના ઘરે જેવું મોકલાવી ચો હાચવી ઘરનો હા ઓકે મિત્રો જો નવા તવાનું મુહૂર્ત કર્યું બાબુભાઈએ કમ્પ્લેટ મસ્ત ઢોસો બન્યો કમ્પ્લેટ ને બાબુભાઈ આ બે ચાલુ કરીને બનાવ્યો ને એ બીજી બનાવી દઈએ હા આ બાજુ બનાવો એટલે બીજું હજુ સેમ્પલ જોઈએ બનાવો બાબુ પેલી બાજુ મેલો લાવો ડીશમાં હા તો સેમ્પલ હા હા બીજો બનાવશે બાબુભાઈ જો સેમ્પલ નવા તવાનું મસ્ત બની ગયા ઓકે 0-0 હતું હા ધોવાનું નહીં કેવું તો ધોવાનું હતું નહીં ધોયો આપણે ડુંગળી મારી હા. લાગે ડુંગળી ગઈ દે હા બરોબર તેલ થોડું મારી દે હા ઓકે ઓકે બનાવી દે હા બનાવો તવાનું મુહૂર્ત કર્યું આ તો બંધ કરી દો. તવાનું મેલવું પડે ને હોય તવા મિલશું ને બંધ હા કરી દો થોડું હવે. મિલ લે હવે બંધ કરો પેલું આ બાજુ ચાલુ કરીને સેમ્પલ તો ચેક કરો ને મિત્રોને બતાવીએ ને મિત્રો બન્યો યાર આમાં તો ભાઈ ઘરાક આવશે તો કાઢતા રહ્યા હોય પછી કાઢો હેડો કમ્પ્લેટ ભાવ ભાઈ બનાવો મસ્ત બન્યો યાર જો ગોળ ચેવો થાય મિત્રો ભાવભાઈ જૂના કારીગરી યાર લે આ મસાલો તમને નાખવાનો હોય આ ડબલું મૂકી દઈશ 3 નંબર 3 નંબરમાં હા હા નાખો થોડી ભાજી સેમ્પલ બધા મસ્ત બન્યો મિત્રો પણ આ બાજુ ઊભા રહીએ ને તો ગરમ લાગે કેમેરામેનને હવે આ બાજુ ઉતારવું પડશે આ બધું ગરમ થઈ જાય પતરું એટલે એનો ઉપાય પછી જોઈએ પતરું કાઢવાનું થાય કાઢી દઈશું મિત્રો જરૂર તો નહીં 0-0 કમ્પ્લેટ ભઠ્ઠી હારી ને જો પાસ કરી ભઠ્ઠી ભાવભાઈ ચેવી ભાવભાઈ કીધું જો કમ્પ્લેટ ને હા કમ્પ્લેટ ભઠ્ઠી લાયા કે મસ્ત હા સેમ્પલ મતે વખૂટે ને હા ક્રિસ્પી બનશે હા સમોસો વાળો પીવાનો નેનો વાળો નેનો સેમ્પલ ગોવાજીનો સમોસો મિત્રો ગોવાજીનો સમોસો નેનો 10 રૂપિયા વાળો સમોસો હા જો આપણે નવા તવાનું મુહૂર્ત કર્યું મિત્રો એનો ઢોસો બનાવ્યો મસ્ત બન્યો સમોસા સ્ટાઈલ એક નંબર એક નંબર હા દર્શિતભાઈ ઓકે કેવું કમ્પ્લેટ ઘોઘરા જેવું દર્શિતભાઈ ખુશ થઈ જેલો પાછો આવ્યો ખાવું જ છે અમારે ગયા એવું બનાવો બાબુભાઈ એક નંબર મસ્ત બનાવ્યો મિત્રો કેવું તમારે મજા આવી ઓકે 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 કાકાભાઈ
શું પડે યાર ગ્રાહક ઢોસો બતાવજો ભાઈ ઢોસો બતાવો જાતે વખૂટો હા હા વાંધો નહીં આપવા દો આમાં એક નંબર રનિંગ થઈ જાય નથી જાય પહેલાં આવી રીતના મિત્રો ચટણી લેવાની ઓમ અને પછી પ્લેન એક નંબર મસ્ત ભાજી મસ્ત બની હો મિત્રો આ ભાજી પૈસા વસૂલ ઢોસાના 50 રૂપિયા લઈએ પણ એ એક માણસ કમ્પ્લીટ ધરાઈ રહ્યો મિત્રો એક ઢોસો ખાય એટલે એ માણસને ખાવાની જરૂર નહીં એક ઢોસો ખાય એટલે કમ્પ્લીટ એક ઉત્તપમ ખાય એટલે કમ્પ્લીટ ઇડલીની એક પ્લેટ ખાય તો એ કમ્પ્લીટ પૈસા વસૂલ ગ્રાહકના હા ઘરે બહેરાઈ રીહાઈ જાય ને 4 દાડા તો એ વધો ના આવે જો ગોવાજી કી એક નંબર બન્યો મિત્રો ચલો ખાઈ લઈએ તો થોડું એ બોને ખાઈ લીધું ઓકે મિત્રો જો ખાલી આમ છીન લેજો જોડી એ ઓમ કરવાનું ઢોસો ચમચી કોઈ ના કરતા હાથે ખાવાની મજા આવે મિત્રો એક નંબર મજા હાથેથી જ આવે હાથે ખાવાનું પણ આ જેને ચમચી જરૂર પડે એને ચમચી આલી લઈએ આપણે હોય જ આ તો વાત છે હકીકતમાં આવી રીતે જ મજા આવે મિત્રો એક નંબર બન્યો જાઓ નહીં ખાવો ઠીક છે મસ્ત બન્યો મિત્રો તમે પણ એ બી નાસ્તા સેન્ટરે કોઈ મિત્રો બાકી હોય નાસ્તો કરવા આપવાના રહી ગયા હોય તો જરૂરથી મુલાકાત લેજો સસ્તું અને સારું એક નંબર મિત્રો નાસ્તો હોય આપણો ટેસ્ટ મારવાનો ના સારું લાગે તો કહેવાનું અભિપ્રાય હાલતું જવાનું મિત્રો ઓકે તો મિત્રો આપણા ફોનપે આ ચેન્જ કરી દઈએ પેટીએમ વાળા ભાઈ આવ્યા હોય તે એ કહે કે આપણે પેટીએમ કરી દઈએ મૂકો કશો વાંધો નહીં કરી દઈએ આરીએ ચારનું હેરાન કરતું હતું એટલે આ જોવાનો બદલાવી દઈશું ફોનપેમાં પેટીએમ કરી દઈએ ઓકે ફ્રીમાં જ આવે ને 49 બતાવો છે કોમ્પિટિશન ટેકની અંદર ₹1 રેન્ટલ લાગશે 300 પ્લસ ટ્રાન્ઝેક્શન લેવાના મહિનાના ₹1 300 થી ઓછા લો તો 49 હા ટ્રાન્ઝેક્શન મહિનાની અંદર 300 પ્લસ થાય તો ₹1 કપાશે અને 300 થી ઓછું થાય ટ્રાન્ઝેક્શન આપણો લેનદેન ફોનપેની અંદર તો ₹49 કપાશે મહિનામાં કોના ₹125 કપાય આપણે અત્યારે ભૂંગળું તો નવું આવી જાય બોલવાનું કોનું ક્યાં ગોવાજી ચૂમડું હા આ બાજુ ભૂલી ગયા કોને હું કહેવાય મને નહીં ખબર બોલવાનું ડબુ ચાલશે ડબો બોલવાનો ડબો તો નવો લઈએ ઓકે મિત્રો પેટીએમ કરાવી દીધું મિત્રો ઓના ઉપર સ્કેનર નહીં આવતું નહીં ભાઈ ઓના ઉપર હા મોટું દઈ છે મિત્રો અરે પાવર વાળું આવે કે બેટરી જ આવે કેબલ આવશે ચાર્જિંગ કરવાનું જ આવે પેલું રહ્યું એવું ચાર્જિંગ જ આવે મિત્રો આવે આ તો ઠેઠ ઘાટા આવે તો તમે ગામમાં છો ને ઘેર વાપરા ફ્રી ઓફ રિપ્લેસમેન્ટ થશે ફ્રી ઓફ નહીં બંધ થઈ જશે તો મિત્રો ચાલુ થઈ ગયું પેટીએમ આ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આભાર 3 પેમેન્ટ થાય એટલે જય શ્રી રામ બોલા 3 એન્ટ્રી પડે એટલે જય શ્રી રામ ચાલુ રેગ્યુલર હા 3 એન્ટ્રી થઈ જશે પછી જય શ્રી રામ બોલશે આરીએ એનો કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ ફ્રીમાં એટલે સારું લાગશે આપણને જય શ્રી રામ બોલશે આરીએ તો રિપીટ કરાવીને વાપરશું પહેલાં થોડા દાડા તો બરાબરનું ઓકે કમ્પ્લીટ થઈ ગયું મિત્રો પેલું હવે આરીએ પેલા ભાઈ લેવા આવશે કે બંધ રવા દઈએ એ તો બંધ કરી મૂકી દો અને આના હંગાત કેટલી આવશે આ સ્કેનર અરે ના બે છે આ હા બે સ્ટેન્ડી મૂકી દેવાની સ્ટેન્ડી આ મૂકવાનો 2 સ્ટેન્ડ આલે મિત્રો આમ મૂકી દેવાનો આ કેબલ કેબલ હા બરોબર આમાં કેબલ આવે છે હા તમે ગીજામાં રાખો મિત્રો લ્યો આ રીએ હવે આનું કોઈ કોમ નહીં આને કેબલને ભરાઈ દઈએ આપણે ચાર્જિંગ માટે લઈ લઈએ ખાલી
ગાડીમાં રાખશું મિત્રો. અને આ આમ જ કરાવવાનું ગોવાજી, બરોબર. હવે ટ્રાન્ઝેક્શન કોને બદલવું પડશે ને, ચોકા તો વાંધો નહીં, પણ નાસ્તા સેન્ટર વધારી દીધું મિત્રો. હિસાબ ગોવાજી કરાવશે. હો આપણું પેટીએમનું કરી દઈએ, પછી ગણાવીએ હિસાબ મિત્રો. થોડું સાફ સફાઈ કરી દઈએ જો ગોવાજી કરી. હા મિત્રો જો ફર્નિચર આપણો. હા હા, થોડું સાફ કરી દઈએ ને મસ્ત મિત્રો. એટલે હું બે વાસી ઉતરવાને બધું કોમ કર્યું એટલે સેપટ વધારે થઈ હતી, તો સાફ સફાઈ કરી દીધી. એક એક્સ્ટ્રા આપી હો, જો આ એક એક્સ્ટ્રા આવે છે. એક કોઈ રાખશું ગોવાજી ને ગોવાજીને ગીજામાં રાખશું ના હોય. હવે તમારા અંગત રાખો તો વાંધો નહીં, બોતેર પાછળ નાખ્યા કરે. હા બાપુ આયા ભાઈ, જય ગિરનારી બાપુ. જો છે ને બાપુ, આવો 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 બાપુ. હા બાપુ આયા યાર, બાપુ आया, बापू आया. जय भोलेनाथ बापू. हाँ ये वो लगवाया स्कैनर धंधे का, नया लगवाया. चालू कर दिया धंधा? नहीं अभी धंधा बंद कर दिया बापू. आपको चाय भी कैसे पिलाऊं? बंद कर दिया? हाँ बंद कर दिया, बंद हो गया. आप थोड़े लेट हो गए. अच्छा. 2:30 बजे बंद कर देता हूँ, 3 बज गए आज तो. ये पेटीएम वाले आए थे ना, गए थे. कितनी किलोमीटर है इधर से 1 किलोमीटर. गांधीनगर કેટલું છે? 7 होगा बाबू. जय गुरु महाराज, जय गिरनारी. તો બાપુ આયા હતા મિત્રો, નાસ્તો કરાવો બાપુને પણ બંધ થઈ ગયું ને આયા એટલે 50 રૂપિયા આલ્યા બાપુ. ખાલી હાથ નહીં જવા દેવાના બાપુને, હાલવાના. ઓકે હરીએ સાફ સફાઈ થઈ ગઈ. આ જો બધી સાફ સફાઈ કરી દીધી, ચોખ્ખું કરી દીધું. અને તવો ચેવો છકછકા જોજો મિત્રો, બતાવજો મિત્રોને નજીકથી. જો ભાવભાઈ કેવો કર્યો ટકાટક. સ્કેનર એ તો મિલે જો મસ્ત થઈ ગયો મિત્રો, 1 નંબર. હવે કાલથી હું બનાવ્યો એના ઉપર. ભાવભાઈ આપવાના 2 દિવસ ઓબેલેશન જતાઈએ, પાઇપો ઇંગલોની વાત કરતા આવીએ, એટલે બોનું આપીને આવીએ ગોવાજી. એટલે મિત્રો હું પાઇપો ભાઈ મોકલાવી દે અને પત્રો મોકલાવી દે, પછી આગળની પ્રોસેસ આપણે આવીએ. ભાવભાઈ આવી હોય કણ એટલે ભાવભાઈને હાજરી ઉપર બોલાયા, કીધું આલીશું અમે, કારણ કે ઈયોને બચારાને જુઓ ને પરિવાર ચલાવવાનું ઘર. એટલે 2 દિવસ આવી તો હું આપણા સાપરાનું કરી દઈએ મિત્રો. તો ધંધો ગોવાજી જણાવશે. આવો ગોવાજી હારો. તો 1300 9 3 1200. ઓકે મિત્રો, બસ પેલા પતી ગયું. મોબાઈલ લીધા હતા મેં. હા મોબાઈલ 1200 રૂપિયા કેશ. 1200 રૂપિયા કેશ. ઓકે. તો કયો મિત્રો ને, તો મિત્રો આ તો ધંધો 1200 રૂપિયા કેશ પેમેન્ટ. તો 1200 રૂપિયા કેશ है મિત્રો. અને ફોનપે ની અંદર જે પણ હોય એ સ્ક્રીનશॉट લઈ અને टोटल दिखा दूंगा. अब याद आया हिंदी बोलना था. दिखा देंगे 1200 रुपया कैश पेमेंट. हाँ और फोन पे के अंदर जो भी होगा वो स्क्रीनशॉट लेके टोटल मार के दिखा दूंगा दोस्तों. और मिलेंगे अब अगले एपिसोड में. तब तक के लिए अड़को दड़को ઓબ્લિગેશન આયા છીએ. ઇંગલો અને પત્રોનું પૂછી જોઈએ. પૈસા તો નહીં લાવ્યા પણ બોનું વાલીને જશું અને શું ભાવ અને કેટલા રૂપિયામાં થાય એ પૂછી લઈએ. ઓકે ઓકે. કાળો કલર લઈ લઈએ મિત્રો. ઇંગલોનો કલર મારવા માટે લઈ લઈએ. પત્રો અને પાઇપો લઈ લીધી. હા કલર અંદર કરવાની આવે એ આવે નહીં, કલર કરવાની આવે નહીં ગોવાજી માટે. અને પેલું એ સ્ક્રૂ લખી દીધો ને. હા હા પૈસા કરાવી દઈએ મિત્રો. ઘણી થઈ કેટલા થઈ ભાઈ કહું હો મિત્રો. એક નંગ ને એક પતરાની એક જ ગેપ બેહારવા દે. એક જ દેવાનું 300 રૂપિયા ભાડું. બધું આવી ને ભાડું બાકી છે 16,600 16,600 રિક્ષા આવે તો
16,600 ના તો કેવું સારું ને ભાઈ 16,600 ને એટલે 1000 રૂપિયા આવતો જવું અને ઉતારવા આવી એટલે પૈસા પેમેન્ટ આવતું ક્યાં મોકલવાનું ના કાલ સવારે પછી 11 વાગે જ આપી દો 11 હાજર રોજ પર મોકલી જ દઉં ને યાર. આ છે ટીકા મારા હું જો બનાવવાનું એ આપણે નાસ્તા સેન્ટર ઉતારે કોઈ હાજર નહીં મળે એટલે હવારે મને નંબર આવો તમારો તો મારો આવું આમ હું ફોન કરે એટલે મોકલાવજો તમે બરોબર ઓકે મિત્રો 16,000 કોટ બિલાઈ તમે લખ્યું એટલું આવી ઓકે આ બિલ વય રાખવું ને જુઓ તમે હા, લઈ બરાબર. લેજો. અને એડ્રેસ આલું રિક્ષાવાળા ના એ એ જોયું નહીં યાર હવે જતો ભાડે તો કોઈ થી હા આ બિલ મિત્રો ઓકે ઓકે કાલ ફોન કરીશું શેઠને ઓકે અને કાલ ઉતરાવીશું પછી બનાવી દઈએ ભાઉભાઈ આવી બે દાડા તો આપણું કોમ થઈ જાય મિત્રો 16,600નું સાપડો ને તો આગળ જે ખર્ચો થાય એ પૈસા આવતા રહીશું શૈલેષભાઈના ત્યો ઓકે ઓકે શૈલેષભાઈનું માથું ખાશું મિત્રો ચલો ગોવાથી પહોંચ્યા ચાનો ટાઈમ થયો જલ્દી જો ચાનો ટાઈમ થયો ચાનો ટાઈમ થયો પાણી વેડી 100% જોઈ લે મલાઈ મારી પાણી વેડી અટકાવો કેવું કે મજામાં હા વાદી ના ના પાણી જેવી પી લે હું કેવું મિત્રો મફત ની તો પછી નહીં કેતા ચહેરે એમ ચોઈ અને આ તો શૈલેષભાઈની ગોળની ચા હો કે ઘણો ભરી લોટો વેળો ઘણો વેળો થાય વાંધો નહીં દૂધ ભરી લેતા નહીં કોઈ જો તો કે મિત્રો ચા પી લઈએ પછી વસ્તુ જે લેવાનું લઈ લઈએ શૈલેષભાઈને બહાર તો હા. શૈલેષભાઈ એમ થાય કે ચાના વસૂલ દે ગણતા ફાવ મેં ચાના નહીં હજી વાત શૈલેષભાઈની અને શૈલેષભાઈ સાથે પી જવાની છેવટે હેડી ને આ પણ ગાડી ના હોય હેડી નાખવાનું હા શૈલેષભાઈ ઉભરા લાવો બરાબર બંને જો મિત્રો અચ્છા ઉભરા પછી આ તો અમે બે આવીએ ને તમે મિત્રોને બોલાવો તો કાઠું પડી જાય શું કેવું મિત્રો આવશે તો રવા ખાલી દે તમારે વાત સાચી છે. નહીં મિત્રો આવી જાઓ ને હું તો કહું એક દાડો શૈલેષભાઈ ને કઈ કાઢી નાખીએ ભેગા થઈને શૈલેષભાઈ નું હોબાળ ઉડાડી દઈએ તામાં ના એ તો આપણે નાસ્તા સેન્ટર પીવડાવી દઈએ મિત્રો આવી થઈ જાય શું કેવું મિત્રો આપણે મરચું લીધું કે એક લોટ આવે મરચું મસ્ત આવે બરોબર શૈલેષભાઈ કહો આ તો લેવા દો એ આવે તારે લઈશું શૈલેષભાઈ કે એક નંબર હે એરી પણ મૂકો તમે એ વાપર્યું કે ના મારે વાપરવાની જરૂર નહીં કે મૂક બોલું અને હમણાં વળગાડ અને મેં વળગાર દઈ યાર એ તમે એવું તો નહીં પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો એટલે તમે પહેલા અમારા ઉપર તો ઇસ્તેમાલ નહીં કરતા પછી તમે વાપરતા ઘેર એવું જ નહીં જરા જે કે કરે જવાનું શૈલેષભાઈ જબર હોય યાર તો મિત્રો આવી જ વળગાડી યાર જરા શૈલેષભાઈ ઘરનું બહુ કે ને આપણે કાં વસ્તુ આવું એટલે કે આ જો આવું કહેવાનું કરે છે હા શૈલેષભાઈ નકોમાં પહેલા આપણા ઉપર ઇસ્તેમાલ કરી દઈ પેલા હમણાં વળગાડ કે તમે ચાખી જોઈ જુઓ કેવું હોય આ તો પછી શૈલેષભાઈ તો ઝેર હોય ને તો એમ કહેવાય કે એક નંબર વસ્તુ હોય ને મસ્ત હોય ને ચખાડી દે એવા આજે એવું નહીં હોય ને ગાવડી ખવડાવી દેવા ચખાડે એવા બોલો ચિયો ચાખીએ જાય બોલો તો બધું લઈ લીધું મિત્રો હવે બિલ બનાવી દઈએ મિત્રો આ શૈલેષભાઈ નું આજનું બિલ 1700 થયું એમાં ચાના સુધી લઈ લીધા 3 કટિંગ ચા પાઈ એ મેં જોડ્યા ત્રણ કટિંગ ચાના આવી ગયા 3 કટિંગ ચાના 30 રૂપિયા મેં જોડી કાઢ્યા જો એ તો આપણને નહીં ખબર હોય ચિયા એ તો ખોટ મારી રાઇટિંગ તો જો રાઇટિંગ દવાખાના કરતા એક કાઠું કોમ કાજે અમે તો ખબર જ ના પડે કેવું લખ્યું અમને દવાખાનામાં દવા લખી ને સ્ટોરમાં એ તો થોડું વચાય ખરું એક બે સ્પેલિંગ ના તો પહેલોય ના વચાય છેલ્લોય ના વચાય જો મિત્રો આવું તો બિલ હોય જો ખાલી ઓકળો જ બની જાય અમે ચાના છ ઘૂસ મારી છે એવું ખબર પડે તો મિત્રો બધું લઈ લીધું હોય હવે જઈએ ઘર બાજુ ઓકે મિત્રો મળીશું નવા એક બ્લોગમાં બોકમાં તો અડકો ધડકો દઈ દડકો હવે ગયું અડકો દડકો ધડકો ધડકો દઈ દડકો ગાજી દોડવો મિત્રો આ બસ શૈલેષભાઈ જોડો અડકો દડકો હડકો વડકો દઈ દડું હા બળકો બળકો આ બળકો બાહુ આવી યાર
લેવો બિલ આલી દઈએ મિત્રો અને હાલ દેવાનો. જઈએ ઘર બાજુ